દાદાની વાતું સુણી જે જીવ હરખાશે, ગુણ સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે. આ તીર્થંકર ભગવાન હોય ને એમને બધી જાતના અંતરાયો તૂટ્યા હોય, બધી જાતના અંતરાયો તૂટ્યા હોય. કેમ તૂટેલા? તો કે એમની અંદર કોઈ જાતની ઈચ્છા રહી નહીં, વિનાશી ચીજોની ઈચ્છા રહી નહીં, વિનાશી સુખોનું ભિખારીપણું રહ્યું નહીં, માટે અંતરાય તૂટ્યા. હવે તમે જુઓ ને, દાદા ભગવાન પોતાનું ઘર હતું, પોતાની ગાડી હતી, નોકર ચાકર હતા, પણ દાદાને સત્સંગમાં ક્યારેય જવું હોય તો એમને રાહ જોવી પડી છે. પણ નવાઈ લાગે એમ, કુદરત ચારે બાજુથી વળશે, મહેરબાન હોય. અને પાછો દાદાને સત્સંગમાં લઈ જવાના હોય તો પડાપડી હોય, અને એ 2-3 જણ ગાડીવાળા જો નંબર લાગે ને એને તો અંદર આનંદ આનંદ થઈ જાય. અને આપણે તો કહેવું પડે ભાઈ તું આવજે, તો પેલો કે હા કયા ટાઈમે જવાનું છે? તો કે સવારે 9 વાગે છે. હા ચાલો તો હું આવી જઈશ, કે મારે પછી 11 વાગે જવાનું છે કે. સમજાય? અથવા તો કે ના કે મારા થોડું કામ છે, મારાથી નહીં જવાય. તો કે આ અંતરાય કહેવાય. અને દાદાનું કેવું હોય, દાદાને બોલવું જ ના પડે, કહેવું જ ના પડે. એમને જ્યારે જ્યારે જે સમયે, જે જગ્યાએ, જે ક્ષેત્રે જે વસ્તુની જરૂર હોય એમને ભેગી થઈ જાય. અને ફ્રેક્ચર થયું ને પછી દાદાને ક્યાંક જવાનું હોય, મોટે ભાગે કોઈ આપતો બધો સાથે હોય, એટલે પછી દાદા ગાડીમાંથી ઉતરે, એના ઘરમાંથી આપણે ખુરશી લઈ આવીએ, ભાઈ ખુરશીમાં દાદાને લઈ જઈએ. તો કોઈ વાર એવું અચાનક દાદાને બહાર જવાનું આવે કે ના આવે, અથવા આપતો પૂતો બધા ભણવા ગયા હોય, સ્કૂલમાં ગયા હોય, કોલેજમાં ગયા હોય, અને એકદમ દાદાને જવાનું આવે, તો દાદા કંઈ પ્લાનિંગ કરે કે ત્યાં મને કોણ આ ખુરશી લઈને આવશે? એમ કશું ના હોય. કારમાં અંદર અમે વિચાર કરીએ કે સારું આ બીજા 2 જણ જોઈશે ખુરશી ઉચકવા માટે, કોણ આવશે, કોણ આવશે? અને એનું ઘર તો હજી બીજા મારે છે, હજી ઉપર જઈને ખુરશી લઈને આવીએ, દાદાને બેસી રહેવું પડશે, આમ બધા વિચાર આવે કે ના આવે? પણ તમે જુઓ, હજી આ ગાડી દાની પહોંચે ને એ પેલા એવા સંજોગ ભેગા થઈ જાય કે 2-3 જણ ખુરશી લઈને ઊભા હોય, એમને રાહ પણ ના જોવી પડે. તો કે આ શું છે? તો કે એમને સંસારના કોઈ સુખની ઈચ્છા નથી રહી, માટે એમના બધા અંતરાયો તૂટી ગયા. તીર્થંકર ભગવાન આવા હોય કે એમને જે જે જરૂરિયાત હોય ને બધી ફટાફટ સામેથી આવી જાય, એમને ઈચ્છા કરવી ના પડે. તીર્થંકર ભગવાનની તો આખી વાત જ જુદી. દાદા કે અમને ક્યારેક કોઈક વાર વિચાર આવી જાય, પણ વિચાર આવે ને તરત ભેગું થઈ જાય. વિચાર આવે ને તરત ભેગું થઈ જાય, સંજોગ ભેગો થઈ જાય. આ વાત આપણે શા માટે કરીએ છીએ કે આ તો વાત કંઈ સમજાય આપણને કે અંતરાય કયા છે? તો કે આપણે ઈચ્છા એ જ અંતરાય છે. સમજાય? કોઈ પણ વસ્તુની, કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા એ જ મોટામાં મોટો અંતરાય છે. એ તો વાત સમજાતી જ નથી. અને અંદર ઈચ્છાઓ બહુ ભેગું ના થાય કે મારા અંતરાય છે, અંતરાય છે, લાવો કે અંતરાય કર્મની પૂજા કરાવી દઈએ. પણ આપણી ઈચ્છા એ જ અંતરાયો છે. અને અંદર જ્યાં સુખ ઉભરાયું
એટલે ઓટોમેટિક આ ઈચ્છાઓ મોરી પડી જાય, ફીકી પડી જાય, એટલે અંતરાયો તૂટે. અહીંયા વિહારમાં, બોમ્બે વિહાર લેક છે, ત્યાં લગભગ 78માં એક બહુ મહાત્માઓ નહીં, ત્યાં 15-20 મહાત્માઓ બધા ત્યાં 2-3 દિવસ ત્યાં રહ્યા હતા. જૂનું મકાન હતું એમ, એટલે નીચે હોય, ઉપર હોય, બધા રૂમો હોય આ બધું. અને પેલું વર્ષો જૂનું હોય ને એટલે ફ્લોરિંગ બધું લાકડાનું હોય. તો રાતે બેઠા હતા, દાદા વચ્ચે બેઠા હતા અને આજુબાજુ બધા મહાત્માઓ બેઠા હતા. એમાં દાદા પેલા કવિરાજે પેલું ગરબાનું કંઈક પદ ચાલુ કર્યું અને મહાત્માઓ ગરબો રમવા માંડ્યા. સવારે દાદાએ વાત કરી કે કાલે રાતે આપણે બેઠા હતા, અમને વિચાર આવ્યો કે આ સરસ બહુ લાકડાનું ફ્લોરિંગ હતું ને આપણો હોલ મોટો હતો, આટલો મોટો તો નહીં એમ, આ કે ના આનાથી સહેજ મોટો, આટલો ભાગ છે ને નથી. કે અમને વિચાર આવ્યો કે અહીંયા ગરબા કરવાની આ લોકોને મજા આવે એમ. એમાં કે કવિરાજે ગરબાનું પદ લીધું ને મહાત્માએ વગર કે બધા ઊભા થઈને ગરબા ગાવા માંડ્યા. એટલે આ એમને ખાલી વિચાર આવે ને સંજોગો ભેગા થઈ જાય. અને આપણે આ સંસારી સુખોમય હજી જે અંદર પેલું હોય ને બધું, એને લઈને જબરજસ્ત ઈચ્છાઓ હોય ને છતાંય ભેગું ના થાય. ઈચ્છાઓ હોય ને ભેગું ના થાય, એટલે આવું છે. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાડી.